નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગ્રુપ બી મેન્સ ગુજરાતી પેપરનું સોલ્યુશન, જેની અંદર આમ બહુ સરળ પ્રશ્ન પૂછાયેલા છે અને આમ તમારું પેપર પણ સારું ગયું હશે એવી આશા રાખીએ. પેલો ક્વેશ્ચન છે, નીચેના પૈકી કયો વિકલ્પ રૂઢિપ્રયોગ ગોઠી જવુંનો સાચો અર્થ થાય છે? હવે જે ગોઠી જવું શબ્દ છે એનો અર્થ તો ફાવટ આવવી, બરોબર. ગુસ્સે થવું કે હૃદયમાં દુઃખ થવું, માથે પડવું, એવો કોઈ ભાવ થતો નથી. ગોઠી જવું એટલે કે ત્યાં ફાવટ આવી જવી. ક્વેશ્ચન નંબર 22, નીચેના પૈકી કયો વિકલ્પ રૂઢિપ્રયોગ છે? આયુધારા વહેવી. બંને ક્વેશ્ચન છે અને આ બીજા પણ બધા ક્વેશ્ચન છે, ગુજરાત ગવર્મેન્ટની ટેક્સ્ટબુકને આધારિત પૂછાયેલા છે. આયુધારા વહેવી એનો મતલબ થાય છે કે જીવતા રહેવું. જે 9th ટેક્સ્ટબુકની અંદર ગુજરાતીમાં આવેલું છે, સખી માર્કંડે એ ચેપ્ટરમાંથી આ ક્વેશ્ચન લેવામાં આવ્યો છે. એમાં આયુધારા વહેવી શબ્દનો ઉપયોગ થયો છે. એનો મતલબ થાય છે હજી પણ એની આયુષ્ય શરૂ રહેવું, એટલે કે જીવતા રહેવું. ક્વેશ્ચન નંબર 23 જોઈએ તો, નીચેના પૈકી કયો વિકલ્પ છાણના દેવને કપાસિયાની આંખો એ કહેવતનો સાચો અર્થ છે? તો છાણના દેવને કપાસિયાની આંખો, તેનો મતલબ થાય છે કે યોગ્યતા મુજબ સત્કાર કરવો. યોગ્યતા મુજબ સત્કાર કરવો. વેરવાળવું, ખરાબ વ્યક્તિની સોબત કરવી, એવો કોઈ અર્થ એનો નીકળી શકે નહીં. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 24 છે, નીચેના પૈકી કયો વિકલ્પ છે એ તાંબાની તોલડી તેરવાના માગે કહેવતનો સાચો અર્થ છે? તો તાંબાની તોલડી તેરવાના માગે, તો એનો સાચો અર્થ શું નીકળે? તો કે ઘર સંસાર માંડો ત્યારે ઘણી બધી ચીજ વસ્તુઓ જોઈએ. ઓપ્શન સી આપણો છે, ઈ સાચો આન્સર છે એમનો. બીજા કોઈ ઓપ્શન છે એની સાથે ફિટ બેસતા જ નથી, કે ગરીબ વ્યક્તિને તકલીફનો અને કોઈ એવું કોઈ પણ નથી બેસતું, બરોબર. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 25, તક સાધુ કયો સમાસ છે? તો હવે તક સાધુમાં જેને ઓપ્શન આપ્યા છે કે તત્પુરુષ, તો તક સાધુ માટે તત્પુરુષ સમાસ છે એ ક્યારેય ફિટ બેસી શકે નહીં. શા માટે? કે તત્પુરુષ સમાસમાં આપણે બધા જાણીએ છીએ કે વિભક્તિનો ઉપયોગ થાય. હવે વિભક્તિ છે એની અંદર બીજીથી લઈ અને 7મી વિભક્તિ સુધીના જે પ્રત્યયો આવે છે કે આપણે તત્પુરુષ સમાસમાં આવે, પણ વિભક્તિના પ્રત્યયથી આને જુદો પાડી શકાય તેમ નથી. પછીનો ઓપ્શન છે કર્મધારય. તો કર્મધારય છે એની અંદર વિશેષણ અને વિશેષ્ય, તો તત્પુરુષ આપણો અહીં આપણે ચોકડી કરી દઈએ. ત્યારબાદ કર્મધારય છે એની અંદર વિશેષણ અને વિશેષ્ય હોય, પણ આની અંદર તક સાધુ વિશેષણ આપેલું છે પણ વિશેષ્યની ગેરહાજરી છે, અને દ્વંદ્વ તો થશે નહીં, તક અને સાધુ એવું જુદું પડે નહીં. માટે આ 3 ઓપ્શન આપણે ન આવે. ત્યાં ઉપપદ સમાસ છે, બરોબર, એટલે કે તકને સાધનાર અથવા તકનો લાભ લેનાર એવો અર્થ નીકળે. તક સાધુનો મતલબ થાય છે કે યોગ્ય તકનો લાભ લેવો. હવે ક્વેશ્ચન નંબર 26 છે, ત્રિકોણ કયો સમાસ થાય? તો આમ તો ઓપ્શન જોતા જ આપણને ખબર પડી જાય કે આ ક્વેશ્ચન છે એમાં ભૂલ રહેલી છે. કઈ ભૂલ છે? તો કે જે સાચો ઓપ્શન આવવો જોઈએ એ ઓપ્શન જ નથી. એક ઓપ્શન આપેલો છે દ્વંદ્વ, બરોબર. તો દ્વંદ્વ સમાસ થવાનો કોઈ મતલબ નથી, કારણ કે સંખ્યા આપેલી છે અને આપણે બધા જાણીએ છીએ કે કર્મધારય છે કે ઉપપદ છે કે તત્પુરુષ છે, એ બધાની અંદર સંખ્યા નથી. સંખ્યા માટે આપણે બધાને ખબર છે કે ફરજિયાત દ્વિગુ સમાસ થવો જોઈએ.
સંખ્યા હંમેશા દ્વિગુ સમાસમાં રહેલી હોય છે. તો જ્યારે 26મા ક્વેશ્ચનમાં સંખ્યા આપેલી જ નથી, એટલે આ ક્વેશ્ચનમાં થોડી ભૂલ રહેલી છે. એટલે ટાઈપિંગ મિસ્ટેકના કારણે કદાચ દ્વંદ્વ છે ત્યાં ટાઈપિંગ મિસ્ટેક થઈ શકે અને દ્વિગુ લખેલું હોવું જોઈએ. એટલે ક્વેશ્ચન નંબર 26માં ભૂલ છે. 27મા ક્વેશ્ચનની અંદર પંક્તિ આપેલી છે કે રસહીન ધરા થઈ છે, દયાહીન થયો નૃપ, નહીં તો ના બને આવું, બોલી માતા ફરી રડી. ગ્રામ માતા કાવ્યમાંથી આ લેવાયેલી પંક્તિ છે કવિ કલાપીની. અને આની અંદર માત્રા જોઈએ તો પેલા તો ઓપ્શનમાં માત્રામેળ. તો માત્રામેળ એ કોઈ છંદ નથી, માત્રામેળ એ છંદનો પ્રકાર છે. બીજું છે અનુષ્ટુપ. તો અનુષ્ટુપમાં જોઈએ તો પેલા ચરણમાં 8 અક્ષર થવા જોઈએ, તો એ 8 થાય છે. બીજા ચરણમાં પણ 8. આવી રીતના ટોટલ 32 અક્ષર અનુષ્ટુપની અંદર 32 અક્ષર થવા જોઈએ. 8 ગુણ્યા 4, બરોબર. હવે 8 ગુણ્યા 4 એટલે ટોટલ પેલી પંક્તિમાં 16 અને બીજી પંક્તિમાં પણ 16, એવી રીતના 32 અક્ષર થાય છે. તો હવે એની અંદર પાંચમો, છઠ્ઠો અને સાતમો અક્ષર ચારે ચાર પંક્તિમાં. તો જો પેલી પંક્તિની અંદર પાંચમો, છઠ્ઠો અને સાતમો અક્ષર ય ગણનો થતો હોય પેલી અને ત્રીજી પંક્તિમાં, જ્યારે પાંચમો, છઠ્ઠો અને સાતમો અક્ષર જ ગણનો તો બીજી અને ચોથી પંક્તિમાં થવો જોઈએ. તો એ મુજબ અહીંયા પાંચમો અક્ષર આપણો થાય છે ધ, રા અને થઈ. તો અહીંયા યગણ બની જાય છે. અહીંયા આપણો યગણ બને છે, બરોબર. લઘુ ગુરુ ગુરુ. એ પ્રમાણે બીજી પંક્તિમાં જોઈએ તો થયો નૃ, અહીંયા આપણો જગણ બની જાય છે. ત્રીજી પંક્તિમાં પણ એ જ પ્રમાણે બ, ને અને આ 3 અક્ષરો ભેગા કરીએ તો આપણો પાછો યગણ બની જશે. અને આ જ વસ્તુ પાછી આપણે જોઈએ તો અહીંયા પાછો આપણો જગણ બને છે, ફ, રી અને ર. એટલે ત્યાં અનુષ્ટુપ ઓપ્શન છે એ સાચો બનશે. ત્યારબાદ 7મો ક્વેશ્ચન છે હણોના પાપીને દ્વિગુણ બનશે પાપ જગના. કયો છંદ છે? તો પેલા તો અક્ષર ગણીએ તો અક્ષર આપણા થશે 17. 6, 6 12, 12 ને 5 17. હવે એ પ્રમાણે જોઈએ તો મંદાક્રાંતા અને શિખરણી આ 2 17 અક્ષર વાળા છંદ આપણને સામે આપેલા છે. તો મંદાક્રાંતાની અંદર બંધારણ થાય શું છે? તો કે મભન તત ગાગા, અને સામે શિખરણીમાં થાય યમ ન શભ લગા. હવે પેલા 3 અક્ષરમાં જોતા આપણને ખબર પડે કે અહીં લઘુ, ગુરુ અને ગુરુ આવે તો આ યગણ થાય છે. પછીના 3 ગુરુ હોવાથી મગણ થાય છે. પછી 3 લઘુ હોવાથી ન થાય છે. તો આપણે ખબર પડે છે કે યમ ન આવ્યું છે તો યમ ન શભ લગા, મતલબ આ શિખરણી છંદ લીધેલો છે. ક્વેશ્ચન નંબર 29. શિયાળો એ શિયાળો. તો જ્યારે ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ કરવામાં આવે, ઉપમેયની સરખામણી જો ઉપમેય સાથે જ કરવામાં આવે તો ત્યારે બીજા કોઈ અલંકારને ન જોતા માત્ર અનન્વય અલંકાર જ બને. નિર્જીવ સજીવની કે બીજી કોઈ વાત નથી કે પ્રાસ મળતો નથી કે શબ્દ રિપીટ થતો નથી, કારણ કે અહીં શબ્દ 2 વખત આપેલો છે એટલે શબ્દાનુપ્રાસ વિચારો, પણ ત્યાં સરખામણી ના થવી જોઈએ શબ્દાનુપ્રાસમાં. અહીંયા તો શિયાળાની સરખામણી શિયાળા સાથે કરેલી છે એટલે શબ્દાનુપ્રાસ પણ બને નહીં. ક્વેશ્ચન નંબર 30માં આમાં પણ એક ભૂલ રહેલી છે. જોયું જે નકશામાં, જોયું તે ન કશામાં. તો કયો અલંકાર છે? હવે ત્યાં નકશામાં અને ન કશામાં આ બંને શબ્દોનો અર્થ જોઈએ તો
શબ્દાનુપ્રાસ છે એ જવાબ આપી શકીએ. હકીકતે તો શબ્દાનુપ્રાસ જવાબ ન બને, જવાબ બનશે આપણો યમક, પણ ઓપ્શનમાં યમક નથી તો સજીવારોપણ છે એ બને નહીં, અનન્વય પણ બને નહીં. શ્લેષ છે તો ત્યારે એક શબ્દના જો બે અર્થ નીકળતા હોય ત્યારે બનવું જોઈએ. હવે શબ્દાનુપ્રાસ છે એના પેટા પ્રકારની અંદર યમક આવે છે. આ યમક છે એ શબ્દાનુપ્રાસનો પેટા પ્રકાર છે. એટલે આમ જો ધારીએ તો ઓપ્શન શબ્દાનુપ્રાસ સૌથી નજીકનો જવાબ રહેશે. પારકાના હિત માટે કાર્ય કરવું. ક્વેશ્ચન, નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર શબ્દ સમૂહ માટે એક શબ્દ કયો છે? તો બીજાના હિત માટે કાર્ય કરતા હોય તો એને પરમાર્થ, અને પોતાના માટે કરતા હોય તો આપણે સ્વાર્થ કહેતા હોઈએ છીએ. ક્વેશ્ચન નંબર છે આપણો 32. મરણ પાછળ રોવું કૂટવું શબ્દ સમૂહ માટે એક શબ્દ કયો છે? તો જ્યારે કોઈ વ્યક્તિના મૃત્યુની પાછળ જ્યારે રડવાની અને જે બધી ક્રિયાઓ થાય તો એના માટે કાણ શબ્દ છે આપણો તળપદો શબ્દ કાણ આમાં આપેલો છે. દંતાલી, બેસણું કે પગડી એવો કોઈ અર્થ નીકળશે નહીં. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 33 જોઈએ. નીચેને પૈકી કઈ જોડણી સાચી છે? તો અનુજ છે, કુપાત્ર છે, નિરુત્તર છે કે નિરંકુશ? તો નિરંકુશ શબ્દ છે એ અંકુશમાં કુ દીર્ઘ હોવાના કારણે એ આપણે નિરંકુશ છે એ ખોટું મળે. બીજું છે કુપાત્રમાં જે આગળનો પ્રત્યય આપેલો છે એ કુપાત્ર આ રીતે બને છે. નિરુત્તર ત્યાં જવાબ આપણો સાચો બનશે. અનુજમાં પણ નું રસ્વ આવવું જોઈએ. ક્વેશ્ચન નંબર 34 માં નીચેના પૈકી કયા વાક્યમાં લેખન ભાષા શુદ્ધિ જોવા મળે છે? તો એની અંદર કોઈ પણ કાર્ય કરતી વખતે નાની મોટી વિડંબના ને વિટંબણા, એટલે આ ક્વેશ્ચન અહીંયા આપણું આ ઓપ્શન ખોટો. પ્રકૃતિ તો ઈશ્વરનો ઉપહાર નહીં ઉપહાર આવવું જોઈએ, તો આ પણ ભાષા શુદ્ધિ નથી. તેણે શિવલિંગને ફરતે પ્રદક્ષિણા કરી, તો ફરતે શબ્દ છે એ વધારે, કારણ કે પ્રદક્ષિણા કયો એટલે ચારે તરફ થઈ જાય, તો આ પણ ભાષા શુદ્ધિ ન કહેવાય. તો છેલ્લો આપણો ઓપ્શન વધે ડી, શુભ કાર્યોમાં વડીલોની અનુજ્ઞા જરૂરી છે. ક્વેશ્ચન નંબર 35 માં નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે? ઓપ્શન એ જ એમનો સાચો જવાબ છે, પર્વતારોહક, પર્વત વત્તા આરોહક. બીજું છે વાગબાણ છે, અહીંયા વાગબાણ ની આવે ત્યાં વાકબાણ, અને દિગંતમાં દિક અંત. નિર્વિવાદની અંદર અહીંયા ઓપ્શનમાં જ નિર્દીર્ઘ આપ્યો છે, એટલે એ પણ આપણા ઓપ્શનની અંદર ખોટું છે. ક્વેશ્ચન નંબર 36. નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે? તો હવે આ ગાયક કે સૂક્તિ, આ તો બહુ સરળ, આપણે 9th અને 10th ની ટેક્સ્ટબુક ની અંદર પણ આપેલા, બરાબર. ચારે ચાર ઓપ્શન 9th, 10th, 11th અને 12th ની ટેક્સ્ટબુક માંથી જ મૂકેલા છે. તો ખાસ સુ વત્તા ઉક્તિમાં સુ પણ દીર્ઘ છે. ગા વત્તા ઈક ની જોડણી પણ ગો વત્તા ઈક થવી જોઈએ. ચિંતા વત્તા આતુર હોવું જોઈએ. તો આ ત્રણે ત્રણ ઓપ્શન નીકળી જતા પિતૃ આજ્ઞા, તો પિતરાજ્ઞા એમનો જવાબ સાચો બનશે. નીચેના પૈકી કયો જથરવથરનો સમાનાર્થી થાય છે? તો જથરવથર માટે અવ્યવસ્થિત શબ્દ સાચો. વાચાળ, ઘાતકી કે મતલબ આવું એક થતું નથી. ત્યારબાદ નીચેના પૈકી ભાડવણીનો સમાનાર્થી. ભાડવણી એટલે શું? તો ભાડવણી એટલે ભાડ રાખવા કે સોંપણી કરવી. કોઈ વ્યક્તિને આપણે કોઈ વ્યક્તિ માટે ભાડવણી કરતા હોઈએ કે ભાઈ ધ્યાન રાખજો, તો એને ભાડવણી કહેવાય. એટલા માટે ત્યાં એનો ઉપયોગ થાય. ભાડવણી એટલે કે ભાડ રાખવા કે સોંપણી કરવી. નીચેના પૈકી કયો શ્રેષ્ઠનો વિરુદ્ધાર્થી શબ્દ છે? તો અનન્ય, નૂતન, નવચેતન કે કનિષ્ઠ? તો નવચેતન ને નૂતન કે અનન્ય આ ત્રણેય જ્યેષ્ઠથી